શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે ભગવદ્ ગીતામાં 3જા અધ્યાયમાં 5મા શ્લોકનો પાઠ કરીશું। 5મા શ્લોકનો અર્થ છે, કોઈ પણ મનુષ્ય કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહી શકતો, કેમ કે પ્રકૃતિને પરવશ થયેલા બધા પ્રાણીઓ દ્વારા પ્રકૃતિથી જન્મેલા ગુણો કર્મ કરાવે છે। તો આ હતો 5મા અધ્યાયના 5મા શ્લોકનો અર્થ। હવે આપણે તેમનું વિસ્તારથી વર્ણન સાંભળીશું। કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ। કોઈ પણ માર્ગમાં સાધક કર્મ કર્યા વિના નથી રહી શકતો। આ ત્રણેય વિલક્ષણ પદો છે। એમાં કિંચિત પદનો પ્રયોગ કરીને ભગવાન કહે છે કે કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના નથી રહેતો, પછી ભલે તે જ્ઞાની હોય કે અજ્ઞાની। જોકે જ્ઞાનીનો પોતાના કહેવડાવવાવાળા શરીર સાથે કોઈ સંબંધ નથી રહેતો, તો પણ તેના કહેવડાવવાવાળા શરીરથી પણ હરદમ ક્રિયા થતી રહે છે। ક્ષણમ પદનો પ્રયોગ કરીને ભગવાન કહે છે કે જો કે મનુષ્ય હું હરદમ કર્મ કરું છું તેવું નથી માનતો, તો પણ જ્યાં સુધી તે શરીર સાથે પોતાનો સંબંધ માને છે ત્યાં સુધી તે એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના નથી રહેતો। જાતું પદનો પ્રયોગ કરીને ભગવાન એમ કહે છે કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, મૂર્છા વગેરે કોઈ પણ અવસ્થામાં મનુષ્ય કર્મ કર્યા વિના નથી રહી શકતો। એનું કારણ ભગવાન આ જ શ્લોકના ઉત્તરાર્ધમાં અવસમ પદ વડે બતાવે છે કે પ્રકૃતિને પરવશ હોવાના કારણે તેણે કર્મ તો કરવા જ પડે છે। પ્રકૃતિ નિરંતર પરિવર્તનશીલ છે। સાધકે પોતાના માટે કંઈ જ નથી કરવાનું। જે વિહિત કર્મ સામે આવી જાય તેને કેવળ બીજાઓની હિતની દ્રષ્ટિથી કરી દેવાના છે। પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય હોવાથી સાધક નિષિદ્ધ કર્મ તો કરી જ નથી શકતો। ઘણાએ મનુષ્યો માત્ર સ્થૂળ શરીરની ક્રિયાઓને જ કર્મ માને છે, પરંતુ ગીતા મનની ક્રિયાઓને પણ કર્મ માને છે। ગીતાએ શારીરિક, વાંચિક અને માનસિક રૂપથી કરવામાં આવેલી તમામ ક્રિયાઓને કર્મ માન્યું છે। જે શારીરિક અથવા માનસિક ક્રિયાઓની સાથે મનુષ્ય પોતાનો સંબંધ માની લે છે, એ જ તમામ ક્રિયાઓ કર્મ બનીને તેને બાંધવાવાળી થાય છે, બીજી ક્રિયાઓ નહીં। મનુષ્યોની એક એવી માન્યતા થઈ ગઈ છે જેના અનુસાર તેઓ બાળકોનું પાલન પોષણ તથા આજીવિકા, વેપાર, નોકરી, અધ્યાપન વગેરેને કર્મ માને છે અને તે ઉપરાંત ખાવું, પીવું, સૂવું, બેસવું, ચિંતન કરવું વગેરેને કર્મ નથી માનતા। આ કારણથી કેટલાય મનુષ્યનો વેપાર વગેરે કર્મોને ત્યજીને એવું માની લે છે કે હું કર્મ નથી કરી રહ્યો, પરંતુ
એ એમની મોટી ભૂલ છે. શરીર નિર્વાહ સંબંધી સ્થૂળ શરીરની ક્રિયાઓ, નિંદ્રા, ચિંતન વગેરે, સૂક્ષ્મ શરીરની ક્રિયાઓ અને સમાધિ વગેરે કારણ શરીરની ક્રિયાઓ, આ બધા જ કર્મો છે. જ્યાં સુધી શરીરમાં અહંતા મમતા છે ત્યાં સુધી શરીરથી થવાવાળી તમામ ક્રિયાઓ કર્મ છે. કારણ કે શરીર પ્રકૃતિનું કાર્ય છે અને પ્રકૃતિ કદી નિષ્ક્રિય નથી હોતી. આથી શરીરમાં અહંતા મમતા રહેવાથી કોઈ પણ મનુષ્ય કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહી શકતો, ભલે તે અવસ્થા પ્રવૃત્તિની હોય કે નિવૃત્તિની હોય. પ્રકૃતિજન્ય ગુણો પ્રકૃતિને પરવશ થયેલા પ્રાણીઓ દ્વારા કર્મ કરાવે છે. પરવશ થવાથી પ્રકૃતિના ગુણો દ્વારા કર્મો કરાવાયા છે, કેમ કે પ્રકૃતિ અને તેના ગુણો નિરંતર ક્રિયાશીલ છે. જો કે આત્મા સ્વયં નિષ્ક્રિય, અસંગ, અવિનાશી, નિર્વિકાર તથા નિર્લિપ્ત છે, તો પણ જ્યાં સુધી તે પ્રકૃતિ અને તેના કાર્ય, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરો પૈકી કોઈ પણ શરીરની સાથે પોતાનો સંબંધ માનીને તેના દ્વારા સુખ ઈચ્છે છે, ત્યાં સુધી તે પ્રકૃતિને પરવશ રહે છે. આ પરવશતાને અહીં અવશમ પદ વડે જણાવી છે. 9મા અધ્યાયના 8મા શ્લોકમાં અને 8મા અધ્યાયના 39મા શ્લોકમાં પણ પ્રકૃતિ સાથે સંબંધ માનવાથી પરવશ થયેલા જીવો દ્વારા કર્મ કરવાની વાત કહેવામાં આવી છે. સ્વભાવ બને છે વૃત્તિઓથી, વૃત્તિઓ બને છે ગુણોથી અને ગુણો પેદા થાય છે પ્રકૃતિથી. આથી ચાહે સ્વભાવને પરવશ કહો, ચાહે ગુણોને પરવશ કહો, ચાહે પ્રકૃતિને પરવશ કહો, બધી એક જ વાત છે. વાસ્તવમાં બધાના મૂળમાં પ્રકૃતિજન્ય પદાર્થોની પરવશતા જ છે. આ પરવશતા જ બધી પરવશતાઓ પેદા થાય છે. આથી પ્રકૃતિજન્ય પદાર્થોની પરવશતાને ક્યાંય કાળની, ક્યાંય સ્વભાવની, ક્યાંય કર્મની અને ક્યાંય ગુણોની પરવશતા કહી દીધી છે. તાત્પર્ય એ છે કે આ જીવ જ્યાં સુધી પ્રકૃતિ અને તેના ગુણોથી અતીત નથી બનતો, પરમાત્માની પ્રાપ્તિ નથી કરી લેતો, ત્યાં સુધી તે ગુણ, કાળ, સ્વભાવ વગેરેને અવશ પરવશ જ રહે છે. અર્થાત આ જીવ જ્યાં સુધી પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ માને છે, પ્રકૃતિમાં સ્થિત રહે છે, ત્યાં સુધી તે ક્યારેક કાળને, ક્યારેક ભોગને અને ક્યારેક સ્વભાવને પરવશ થતો રહે છે. કદી સ્વવંશ સ્વતંત્ર નથી રહેતો. આ સિવાય તે પરિસ્થિતિ, વ્યક્તિ, સ્ત્રી, પુત્ર, ધન, મકાન વગેરેને પણ પરવશ થતો રહે છે. પરંતુ જ્યારે તે ગુણોથી અતીત પોતાના સ્વરૂપનો અથવા પરમાત્મા તત્વનો અનુભવ કરી લે છે, ત્યાર પછી તેની પરવશતા નથી રહેતી અને તે સ્વતઃ સિદ્ધ સ્વતંત્રતાને પ્રાપ્ત થઈ જાય છે. પ્રકૃતિની સક્રિય સ્થૂળ અને નિષ્ક્રિય સૂક્ષ્મ એમ બે અવસ્થાઓ હોય છે. જેમ કે કાર્ય કરવું એ સક્રિય અવસ્થા છે અને કાર્ય નહીં કરવું, નિંદ્રા વગેરે નિષ્ક્રિય અવસ્થા છે. વાસ્તવમાં નિષ્ક્રિય અવસ્થામાં પણ પ્રકૃતિ નિષ્ક્રિય નથી રહેતી. ઉલટાની
તેમાં સૂક્ષ્મ રૂપે સક્રિયતા રહેશે। જેવી રીતે કોઈ સૂતેલા મનુષ્યને જગાવવાના સમયે અગાઉ જગાડવાથી તે કહે છે કે મને કાચી ઊંઘમાંથી જગાડી દીધો। આથી એ સિદ્ધ થાય છે કે નિંદ્રાની નિષ્ક્રિય અવસ્થામાં પણ નિંદ્રા પાકવાની ક્રિયા થઈ રહી હતી। જ્યારે નિંદ્ર લીધા પછી મનુષ્ય જાગે છે ત્યારે ઉપરયુક્ત વાત નથી કહેતો, કેમ કે નિંદ્રા પાકવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે। એ જ રીતે સમાધિ, પ્રલય, મહાપ્રલય વગેરેની અવસ્થાઓમાં પણ સૂક્ષ્મ રૂપે ક્રિયા થતી રહેશે। વાસ્તવમાં જોવામાં આવે તો પ્રકૃતિની કદી નિષ્ક્રિય અવસ્થા થતી જ નથી, કેમ કે તે દરેક ક્ષણે બદલાવાવાળી છે। સ્વયં આત્મામાં કર્તાપણું નથી, પરંતુ પ્રકૃતિના કાર્ય, શરીર વગેરેની સાથે પોતાનો સંબંધ માનવાથી તે પ્રકૃતિને પરવશ બની જાય છે। આ જ પરવશતાના કારણે પોતે અકર્તા હોવા છતાં પણ તે પોતાને કર્તા માનતો રહે છે। વસ્તુત આત્મામાં કોઈ પણ પરિવર્તનરૂપી ક્રિયા નથી થતી। જેવી રીતે પ્રકૃતિ દ્વારા સમસ્ત સૃષ્ટિની ક્રિયાઓ સ્વાભાવિક રૂપે થતી જ રહે છે, તેવી જ રીતે તેના દ્વારા બાળપણ, યુવાની વગેરે અવસ્થાઓ તેમજ ભોજનનું પાચન, શ્વાસોનું આવાગમન વગેરે ક્રિયાઓ તથા એવી જ રીતે જોવું, સાંભળવું વગેરે ક્રિયાઓ પણ સ્વાભાવિક રૂપે થતી રહે છે। પરંતુ જીવાત્મા કેટલીક ક્રિયાઓમાં પોતાને કર્તા માનીને બંધનમાં પડી જાય છે। પ્રકૃતિ નિરંતર પરિવર્તનશીલ છે, પરંતુ શુદ્ધ સ્વરૂપમાં કદી કોઈ પરિવર્તન નથી થતું। વાસ્તવમાં પ્રાકૃતિક પદાર્થોની કોઈ સ્વતંત્ર સત્તા નથી। પ્રતિક્ષણ બદલાતા જતા પુંજ સમૂહનું નામ જ પદાર્થ છે। પદાર્થોની સાથે પોતાનો સંબંધ માનવાથી કોઈ પણ મનુષ્ય કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહી શકતો। જો સાધક એવા વાસ્તવિક અનુભવ કરી લે કે સઘળી ક્રિયાઓ પદાર્થોમાં જ થઈ રહી છે અને પદાર્થો સાથે મારો કિંચિત માત્ર પણ સંબંધ નથી, તો તે પરવશતાથી મુક્ત થઈ જાય છે। કર્મયોગી પ્રતિક્ષણ પરિવર્તનશીલ પદાર્થોની કામના, મમતા અને આસક્તિનો ત્યાગ કરીને આ પરવશતાને દૂર કરે છે। ભગવાને આ શ્લોકમાં જે વાત કહી છે તે જ વાત તેમણે 18મા અધ્યાયના 11મા શ્લોકમાં પણ કહી છે કે પ્રકૃતિથી પોતાનો સંબંધ માનતો રહીને કોઈ પણ મનુષ્ય કર્મોનો સંપૂર્ણ ત્યાગી નથી કરી શકતો। તો અહીંયા 3જા અધ્યાયનો 5મો શ્લોક સમાપ્ત થાય છે। હવે આવતીકાલે રાત્રે 9 વાગે આપણે 3જા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકનો પાઠ કરીશું। તમે તમારો કિંમતી સમય આપી આ અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને તમને આ અધ્યાય ગમ્યો હોય, પસંદ પડ્યો હોય તો 5 જણાને સંભળાવજો। શ્રી સદગુરુ દેવની જય। આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો।